અમદાવાદના પ્લેન ક્રેશના રિપોર્ટથી લઈને મહારાષ્ટ્રના વરસાદ સુધી, તો ગુજરાતથી લઈને ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ સુધી આજના દિવસમાં 10 એવી ઘટનાઓ બની છે, 10 એવા સમાચાર સામે આવ્યા છે જે તમારે જાણવા જરૂરી છે. અને શરૂઆત આપણે પ્લેન ક્રેશથી જ કરીએ તો આ પ્લેન ક્રેશનો જે રિપોર્ટ છે એ 3 મહિના પછી સોંપવામાં આવશે. અને આવી વાત કહી છે આપણા એવિએશન મિનિસ્ટરે. રામ મોહન નાયડુએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે કહ્યું કે પ્લેન ક્રેશ થતા પહેલા પાયલટે ઇમરજન્સીની સ્થિતિની જાણકારી આપી હતી. એટીએસ તરફથી એ મેસેજનો કોઈ જવાબ નહોતો મળ્યો અને વિમાને 1:39 વાગ્યે ઉડાન ભરી હતી અને 1:40 વિમાન ક્રેશ થઈ ગયું હતું. આટલું જ નહીં, પ્લેન ક્રેશ થયા પછી પ્રચંડ વિસ્ફોટ થયો હતો. તેના કારણે આગ ફેલાઈ હતી અને આગને કાબૂમાં લેતા 6 વાગી ગયા હતા. સાથે એમને એમ પણ કહ્યું છે કે જે બ્લેક બોક્સ છે એ અત્યારે મળી ગયું છે. અને આટલું જ નહીં, એક કમિટીની રચના કરવામાં આવી છે જે 3 મહિનાની અંદર આનો રિપોર્ટ છે એ સોંપી દેશે. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને 2 દિવસ થઈ ગયા છે અને હજુ પણ તેનું કાટમાળ હટાવાઈ રહ્યું છે. અને આટલું જ નહીં, આજે તેમાંથી એક મૃતદેહ પણ મળી આવ્યો છે. એવું કહેવાય રહ્યું છે કે આ જે મૃતદેહ છે એક મહિલાનો હોઈ શકે છે અને આ જે મહિલા છે એ પ્લેનની એર હોસ્ટેસ પણ હોઈ શકે છે. આટલું જ નહીં, આ મૃતદેહને અત્યારે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે અને અત્યાર સુધી 265 જેટલા મૃતદેહ મળી આવ્યા છે. અને આ સાથે 17 જેટલી એજન્સીઓ પણ કાટમાળને હટાડવા માટે કામે લાગી ગઈ છે. અમદાવાદના પ્લેન ક્રેશનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં જોવા મળી રહ્યું છે કે જે વિમાન છે એ ધીરે ધીરે નીચે પડી રહ્યું છે અને એ પછી તે ક્રેશ થઈ જાય છે અને તેમાં બ્લાસ્ટ પણ થાય છે. આ વિડીયો કોને ઉતાર્યો હતો એ વ્યક્તિ પણ સામે આવી ગયો છે. એ વ્યક્તિ છે 17 વર્ષનો એક બાળક જે પહેલી વખત અમદાવાદ આવ્યો હતો અને તેને પહેલી વખત આટલી નજીકથી પ્લેનને ઉડતા જોયું હતું. તેને વિચાર્યું હતું કે આ વિડીયો હું ઉતારીને મારા મિત્રોને બતાવીશ કે આટલી નજીકથી મેં પ્લેનને જોયું છે, પરંતુ તેને પણ નથી ખબર કે આ જે પ્લેન છે એ આગળ જતા કાળનો એક કોડિયો બની જશે. આજે મારી ટીમે તેની સાથે વાત કરી હતી અને આ બાબતે તેને કહ્યું કે આ જે બ્લાસ્ટ છે તેને જોઈને હવે હું આજ પછી ક્યારેય પણ પ્લેનમાં નહીં બેસી શકું. આપણા પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધનથી આજે આખું રાજકોટ શોકમગ્ન છે. આટલું જ નહીં, રાજકોટમાં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે અને અનેક જગ્યાએ બેનરો લગાવવાની સાથે સાથે કેટલી દુકાનો અને શાળાઓ પણ આજે બંધ રાખવામાં આવી હતી. આટલું જ નહીં, તેમના જે દીકરા છે એ પણ અમેરિકાથી ગાંધીનગર પહોંચી ગયા છે. અમદાવાદ પ્લેન ક્રેશ પછી આપણા ફાયર વિભાગે એક બીજી મોટી દુર્ઘટના થતા બચાવી લીધી હતી. આપણે બધાને ખબર છે કે જે પ્લેન ક્રેશ થયું હતું એક હોસ્ટેલમાં જઈને પડ્યું હતું અને ત્યાં 32 જેટલા ગેસના બાટલા હતા. જો કે ફાયર ટીમે થોડી સતર્કતા બતાવી અને 2 ટીમ પાડીને તેમને હોસ્ટેલની અંદર જઈને 32 જેટલા પણ જે ગેસના બાટલા હતા ને એ બધાને બહાર કાઢી લીધા હતા. અને એવું કહેવાય રહ્યું છે કે હોસ્ટેલમાં જેટલા ડોક્ટર્સ હતા અને તેમના પરિવાર હતા એ સહિત કુલ 9 લોકોના મોત થયા છે અને 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે પ્લેન દુર્ઘટના થઈ એ પછી બીજે મેડિકલ્સના જેટલા પણ ડોક્ટર છે જે હોસ્ટેલની બિલ્ડિંગમાં રહેતા હતા એ બધા પર આફત વરસી છે અને તંત્રએ તેમને એક જ દિવસની અંદર જે બિલ્ડિંગ છે, જે હોસ્ટેલ છે તે ખાલી કરવાની સૂચના પણ આપી દીધી છે. અને હોસ્ટેલમાં રહેતા એક ડોક્ટર અનિલે રડતા પોતાની લાચારી પણ બતાવી હતી. તેમને કહ્યું કે દુર્ઘટના સમયે ડોક્ટર અનિલની બાળકી અને જે મેડ હતી તે ઇજાગ્રસ્ત થયા હતા. જે 2 વર્ષની બાળકી છે એ અત્યારે હોસ્પિટલમાં દાખલ છે અને આ સમયે ડોક્ટર્સને રૂમ ખાલી કરવા માટે 24 કલાકનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે. બાળકીને એકલી હોસ્પિટલમાં મૂકીને અત્યારે તેઓ પોતાનો જે રૂમ છે એ ખાલી કરવા માટે આવ્યા હતા. આટલું જ નહીં, એ ડોક્ટરે જે રૂમ છે એ ખાલી કરવા માટેનો 2 થી 3 દિવસનો સમય માંગ્યો હતો, પરંતુ તંત્ર તેમની વાતનો કોઈ પણ જવાબ નથી આપી રહ્યું. અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થયા પછી બીજે દિવસે ફરી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સામે આવી હતી. બેંકોકથી સુરત જતી એઆઈ એક્સપ્રેસ ફ્લાઇટના એન્જિનમાં થ્રસ્ટની સમસ્યા ઊભી થઈ હતી અને ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટ ટેક ઓફ નથી થઈ શકતી. આ ફ્લાઇટમાં 190 મુસાફરો બેઠા હતા જેમને થોડા સમય પછી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. જો કે ટેકનિકલ ખામીને દૂર કર્યા પછી અત્યારે જે ફ્લાઇટ છે એ ઉપડી ગઈ છે, પરંતુ 190 મુસાફરોને કેટલી કલાક સુધી એરપોર્ટ પર રાહ જોવી પડી હતી. હવે આપણે વરસાદની વાત કરી લઈએ તો આજે અનેક જગ્યા પર ભારે ગરમી પડી રહી છે, તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પણ પડી રહ્યો છે. હવે એવું કહેવાય રહ્યું છે કે આવનાર 5 દિવસ સુધી આખા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આટલું જ નહીં, આને કારણે અનેક જગ્યા પર વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. તો બીજી તરફ અત્યારે મહારાષ્ટ્રમાં પણ અંધરાધાર વરસાદ પડી રહ્યો છે અને આને કારણે અનેક જગ્યા પર પાણી ભરાઈ ગયા છે અને લોકોને હાલાકી પણ ભોગવવી પડી રહી છે. દુનિયામાં વધુ એક યુદ્ધ શરૂ થઈ ગયું છે અને આ યુદ્ધ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે થયું છે. ઈરાન અને ઇઝરાયલ એકબીજા પર આડેધડ મિસાઇલો છોડી રહ્યા છે અને આટલું જ નહીં, ઇઝરાયલના વડાપ્રધાને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહી દીધું છે કે ઈરાન, આ તો તમારી માટે બસ એક શરૂઆત છે, પરંતુ આગળ જતા વધુ તમારે તબાહીનો સામનો કરવો પડી શકે છે. સાથે એમને એમ પણ કહ્યું કે હાલ અમને ગુપ્ત માહિતી મળી છે કે ઈરાન પરમાણુ હથિયાર મેળવવાની નજીક છે. તેમને 9 પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતું યુરેનિયમ મળી ગયું છે. આ ફક્ત ઇઝરાયલ માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ગંભીર ખતરો હોઈ શકે છે.
અને જ્યાં સુધી ઈરાન પરમાણુ હથિયાર બનાવતું રહેશે ત્યાં સુધી અમે તેમના પર હુમલો કરતા રહીશું. જો કે ઇઝરાયલના હુમલાનો ઈરાને વળતો પ્રહાર પણ કર્યો હતો અને ઇઝરાયલ પર ઘણા બધા બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોનથી હુમલો પણ કર્યો હતો. ખાસ કરીને ઇઝરાયલના હુમલામાં ઉત્તરીય ક્ષેત્રને નિશાન બનાવવામાં આવ્યું હતું. આનાથી રાજધાની તેલ અવીવમાં ઘણું નુકસાન થયું છે અને આ હુમલાથી ઉત્તરી ઇઝરાયલમાં સાયરન વાગ્યા હતા અને લોકોને બંકરોમાં આશ્રય લેવાની અપીલ પણ કરવામાં આવી હતી. અને આ હુમલાને કારણે ઇઝરાયલમાં અનેક લોકોના મોત થયા છે તો ઘણા બધા લોકો ઘાયલ પણ થયા છે. ત્યારે આ બાબતે તમે શું વિચારો છો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.